દિલ્હી અક્ષરધામમાં સતીશ ગુજરાલ પધારેલા દર્શન એટલે જોવા માટે પૂર્ણ રીતે નાસ્તિક. ભારતના એક વખતના પ્રધાનમંત્રી શ્રી હતા I.K. ગુજરાલ, એમના સગ્ગા ભાઈ સતીશ ગુજરાલ, એ પોતે આર્કિટેક્ટ, એટલે બહુ વિશ્વવિખ્યાત આર્કિટેક્ટ, એ આવ્યા અને જળમૂળમાંથી નાસ્તિક અને પ્રોક્લેમ્ડ એથિસ્ટ, એટલે કે પોતે જાહેર કરેલું કે હું નાસ્તિક જ છું, એમ પ્રોક્લેમ્ડ એથિસ્ટ. એ તો આર્કિટેક્ચરની દ્રષ્ટિએ જોવા આવેલા. કારણ 5 વર્ષમાં દિલ્હી અક્ષરધામ જેવું મોન્યુમેન્ટ આટલું મોટું ઊભું થાય, આવું પરિસર ઊભું થાય. એમ તમારા સંતાનો મોટા શહેરમાં ઉછર્યા છે અને ભણ્યા છે, એટલે કદાચ એવી સ્કૂલોમાં ભણ્યા હોય તો થોડોક નાસ્તિકવાદ આવી ગયો હોય. એ આ તમારો સમુદાય જોશે, દરેકના હૃદયના અને આંખોમાં થોડો ભક્તિભાવ જોશે. અહીં લક્ષ્મીનારાયણ ભગવાન બિરાજમાન છે, મૂર્તિઓની પ્રતિષ્ઠા વેદોક્ત વિધિથી થઈ છે 50 વર્ષ પહેલાં. એટલે વેદોક્ત વિધિથી થઈ હોય, યજ્ઞ થઈને કરી હોય, એટલે સાક્ષાત ભગવાને મૂર્તિમાં બિરાજમાન છે, એના દર્શન કરશે, સંસ્કાર ઉદય થશે. જે સંસ્કાર તમે મોટા શહેરોમાં લાખો રૂપિયા ખર્ચીને પણ એને ન આપી શકો, એવા કેટલાય સંસ્કાર આ મહોત્સવથી અને આ દર્શનથી એના હૃદયમાં ઉદય થશે. એ તમને પરિવારમાં સુસંસ્કારો, સુટેવોની એને જે ટેવ પડશે ને એનો લાભ તમને પરિવારમાં થશે. અમારા દિલ્હી અક્ષરધામમાં સતીશ ગુજરાલ